દેવગઢ પારિયા ખાતે પોષણ ઉડાનનો પ્રોગ્રામમાં ઘટક 1, 2 અને 3ના અગાઉ તાલુકા પોષણ ઉત્સવ 2025 યોજાયો, જેમાં વિજેતા થયેલાને પ્રમાણપત્ર એનાયત કરાયા. પોષણ ઉત્સવમાં THR અને મિલેટ્સમાંથી અવનવી વાનગીઓ બનાવવામાં આવી હતી, જેને પણ મૂકવામાં આવી. દેવગઢ પારિયા ખાતે ICDSના CDPO એમી જોસેફના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં THR અને મિલેટ્સમાંથી લાભાર્થીઓ અને આંગણવાડી વર્કર બહેનો દ્વારા અવનવી વાનગીઓ બનાવવામાં આવી હતી, જેમાં વિજેતા થયેલ નંબર મેળવેલ તેઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દેવગઢ પારિયા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી HB ભગોરા, મામલતદાર સમીર પટેલ અને અધિકારીઓની હાજરીમાં અગાઉ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વાનગીઓમાંથી વિજેતા બહેનોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. દેવગઢ બારિયા તાલુકા મુકામે દેવગઢ બારિયા ઘટક 1, 2 અને 3ના દરેક ઘટકના વાનગી હરીફાઈ એટલે કે પોષણ ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. તેની સાથે પોષણ ઉડાન કાર્યક્રમ પણ યોજવામાં આવેલો હતો. સેજા કક્ષાએ દરેક બહેનોએ એક વાનગી હરીફાઈ રાખેલી હતી, જેમાં બહેનોને આંગણવાડીમાંથી જે ટેક હોમ રેશનના પેકેટ આપવામાં આવે છે એમાંથી અને મિલેટ્સ એટલે કે શ્રી અન્ન એમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. એમાં સરગવા અને સરગવાના પાનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પૌષ્ટિક અને રસપ્રદ વાનગીઓ બનાવવામાં આવેલી હતી. એમાંથી વિજેતા બનેલ 1, 2 અને 3 નંબરના બહેનોને અત્યારે ઘટક કક્ષાએ અને તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો અને આ તમામમાંથી પણ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકાના પ્રાંત અધિકારી, ડેપ્યુટી કલેક્ટર શ્રી પણ ભાગ લેવામાં આવ્યો હતો અને બહેનોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે લોકોનામાં જાગૃતિ આવે, શ્રી અન્ન એટલે કે મિલેટ્સની વાનગીઓનો વધુ પડતો ઉપયોગ કરે, સરગવા અને સરગવાના પાનનો ઉપયોગ કરે અને સરકારશ્રી તરફથી આપવામાં આવતા પોષણયુક્ત ટેક હોમ રેશન પેકેટનો ભરપૂર ઉપયોગ કરે. તમારું નામ? એમી જોસેફ, CDPO દેવગઢ બારિયા ઘટક 1, 2, 3.